શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને મધ્યરાત્રિના પવિત્ર ક્ષણે મથુરાની કારાગૃહમાં પરમ બ્રહ્મ શ્રી હરિએ શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યું. દેવકીના ગર્ભમાંથી તેજોમય પ્રકાશ ફૂટ્યો. 4 ભુજા ધરાવતું દિવ્ય સ્વરૂપ દર્શાયું. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર ભગવાને દેવકી અને વાસુદેવને આશ્વાસન આપ્યું. પછી સ્વરૂપ બદલ્યું અને મનોહર શિશુ સ્વરૂપે પ્રગટ્યા. વાસુદેવે ભગવાનને ટોપલીમાં રાખ્યા. કારાગૃહના બંધનો આપોઆપ ખુલી ગયા. દરવાજા ખુલી ગયા અને યમુનાએ માર્ગ આપ્યો. ભક્ત વાસુદેવ નંદ ગોકુળ પહોંચ્યા અને યોગ માયાને સણ લાવી દેવકીના પારણામાં મૂકી દીધા અને કારાગૃહમાં કંસને જાણ થતા જ તે દોડી આવ્યો. પણ યોગ માયાએ આકાશમાં દિવ્ય રૂપ ધારણ કરી કંસને સંહારનો સંદેશ આપ્યો.